મહત્વના સમાચારની સાથે મહત્વના જે સમાચાર રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ છે। તો ગઈકાલ સુધીમાં 1489 માંથી 1119 જેટલા મકાનોનું ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। આજે ફરી ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે, જેમાં આજે 300 જેટલા મકાનોને જમીનદોસ્ત કરવામાં આવશે। અંદાજિત બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આ ઉપરાંત સ્થિતિને જોતા પોલીસનો ચાપતો બંદોબસ્ત યથાવત જોવા મળ્યો। અલગ અલગ 7 સેક્ટરમાં જંગલેશ્વરમાં વિભાજન કરી ડિમોલિશન હાથ ધરાયું છે, જેમાં 64 જેસીબી સહિત 260 જેટલી મશીનરીનો ડિમોલિશનની કામગીરીમાં ઉપયોગ કરાયો છે। વિસ્તારમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસની વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી છે તેની શરૂઆત છે તે કરી નાખવામાં આવી છે। સીધા દ્રશ્યો આપણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના દેખાડવા માંગીશ કે અહીં જે કહી શકાય કે ડિમોલિશનની શરૂઆત છે તે કરી નાખવામાં આવી છે। 8:30 વાગ્યાથી આની જે શરૂઆત છે તે કરી નાખવામાં આવી છે। ગઈકાલની વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ રીતે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી થઈ હતી। સાંજના 6 વાગ્યા સુધીમાં 1119 જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। 300 જેટલા મકાનોનું આજે ડિમોલિશન છે તે કરાશે। 64 જેટલા જીસીબી સહિત બ્રેકર અને ટ્રેક્ટર ડમ્પર સહિતના સામગ્રી છે, મશીનરી છે તે 260 જેટલી ઉપયોગ છે તે કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો આજી ડેમના પટમાં ગેરકાયદેસર રીતે દબાણ છે તે થઈ ગયું હતું, તો બીજી તરફ કહી શકાય કે જે મેઇન રોડ ટીપી નંબર 6 નો તેને પણ ખુલ્લો કરવાની કામગીરી આજે કરવામાં આવશે। 300 જેટલા મકાનો આજે બાકી છે, ત્યારે બપોર સુધીમાં આજે કામગીરી છે તે પૂર્ણ થઈ જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। લકીર સીજાલા જીએસટીવી રાજકોટ। તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે। જંગલેશ્વર અને આજી નદી પટની જમીન ખાલી કરાવવા કવાયત હાથ ધરાઈ છે। તો 1400 થી વધુ ગેરકાયદે મકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। 1100 જેટલા મકાનો તો ગઈકાલે તોડી પાડવામાં આવ્યા। આજે 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે। રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે કલમ 163 પણ લાગુ કરી દેવાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, આજે મેગા ડિમોલિશન કાર્યવાહીનો બીજો દિવસ છે, 300 જેટલા મકાનો તોડી પાડવામાં આવશે, શું વિગત છે? એ આપને જણાવી દઉં, ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે વહેલી સવારે 7:30 વાગે જે ડિમોલિશનની કામગીરી છે તેની શરૂઆત કરવામાં આવી હતી। સાંજના 6 વાગ્યા સુધીમાં 1119 જેટલા મકાનો છે તેને જે જમીનદોસ્ત છે તે કરી નાખવામાં આવ્યા હતા। ત્યારે જે બાકી રહેલા 300 જેટલા મકાનો છે, બાંધકામો છે, તેના ઉપર આજે જેસીબી છે તે ફેરવવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ આ કામગીરી છે તેની શરૂઆત કરી નાખવામાં આવી છે। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે આ કામગીરીમાં 64 જેટલા જેસીબી સહિત અલગ અલગ સામગ્રી છે, મશીનરી છે તે રાખવામાં આવી છે। 260 જેટલી જે કહી શકાય કે જેસીબી સહિતના જે સાધનો છે, સંસાધનો છે તે રાખવામાં આવ્યા છે। તો બીજી તરફ જે 1500 થી વધુ જેટલા જે પોલીસ જવાનો છે તે ખડે પગે રહેશે। કાલથી જ આ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। નો ડ્રોન વિસ્તારને લાગુ કરવામાં આવ્યું છે। આખા રાજકોટમાં જે સરકારી ડ્રોન સિવાય કોઈ પણ જે વ્યક્તિ છે તે ડ્રોન જે નહીં ઉડાડી શકે આકાશી અવકાશમાં, તો બીજી તરફ કહી શકાય કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલમ 163 અને 144 પણ લાગુ કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આ જે જંગલેશ્વર વિસ્તાર છે કે ત્યાં ટીપી નંબર 6 નો 50 નો રોડ છે તે નીકળવાનો હતો, તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ છે તે કરી નાખવામાં આવ્યું હતું। તો બીજી તરફ નદીના પટમાં અડધી નદી જે ડૂબી જાય તે પ્રકારનું બાંધકામ છે તે કરી નાખવામાં આવ્યું હતું। અડધી નદી સુધી જે પટમાં બાંધકામ હતું તે કરવામાં આવ્યું હતું, તેને લઈને પણ ડિમોલિશન છે તે ગઈકાલે કરી નાખવામાં આવ્યું છે। અત્યારે જે આ મેઇન રોડનો વિસ્તાર છે કે જ્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, બપોરે 3 વાગ્યા સુધીમાં આ કામગીરી છે સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। તંત્ર દ્વારા પણ એ પ્રકારની માહિતી છે તે આપવામાં આવી છે। ત્યારે જે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। આ બંદોબસ્ત છે 3 દિવસ સુધી રાખવામાં આવશે તેવું જે જીસીબી દ્વારા જણાવવામાં આવ્યું છે। જી, શું કોઈ વિરોધની ઘટના સામે આવી છે ખરી આ ડિમોલિશનને લઈને? જે આપને જણાવી દો, અત્યાર સુધી કોઈ પણ પ્રકારના વિરોધની ઘટના છે તે સામે નથી આવી, પરંતુ જ્યારે
આ ડિમોલેશનની વાત છે તે ચાલુ હતી ત્યારે જે કેટલાક લોકોએ આનો વિરોધ નોંધાવ્યો હતો. જે વિરોધ નોંધાવનારા જે શખ્સો છે તેની પોલીસે આ જે ડિમોલેશનની આગલી રાતે જે અટકાયત છે તે કરી હતી તેવી માહિતી છે તે જે મળવા પામી છે. તો બીજી તરફ કહી શકાય કે ડિમોલેશન જ્યારથી શરૂઆત થઈ ગઈકાલે વહેલી સવારે 7:30 વાગ્યાથી ત્યારથી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો વિરોધ છે તે નોંધાયો નથી. સ્વેચ્છાએ લોકો છે તે પોતાનો જે સામાન છે તે બારે કાઢીને નીકળી રહ્યા છે. તો કેટલાક લોકો છે તે તેમના દ્વારા દુઃખ પણ જે ઘણા બધા લોકોએ વ્યક્ત કર્યું છે. એટલે ચોક્કસપણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ છે તે બન્યો નથી અને વિરોધ પણ નોંધાયો નથી. જી 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 લકીરાજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.